નાગરાજને પકડવા માંગે છે ને મોરલીનો સૂર રે બાપ. આ મારો સતીંદા હાથ નાગરાજને પકડવા જાય ને વત્સરાજ આવીને કે છોડી દો લાલવાદી ફૂલવાદીને કે આ નાગરાજના બદલામાં જોઈ તો મારું મસ્તક ઉતારીને આપી દઉં એવો સોલંકીનો શિરોમણી એટલે યાદ કરવો પડે. આ સોલંકી તળોજોને શિરોમણી આ સોલંકી તળોજોને શિરોમણી અને પરછંદ જેનો પણ એ તો તલવાર લઈને જો ને ત્રાઈ દો એ તો બેરી વાહે જો ને વછરા કવિરાજના પત્રની અંદર વાહ જરાક અહીંયા ભાઈ ભાઈ અમારે કવિરાજનું પાત્ર લીધું છે મચ્છુમાના નામ માથે 501 રૂપિયો ભેટ આપે છે. જાજી જવાયું પણ જોને આ તો મારા ભાઈઓના જોને ભંડાર આ બધાય ભાઈઓના મારે ભંડાર અને જોને ખાતા કરી ખુંડે જોને આગળ કદી રાણીના એ એટલે બોલાય બોલાવે જોને ભાવ્યો પણ જોને આ તો ભાઈમાં કોઈ દી ભેદ નહીં અને નથી કુટુંબમાં કોઈ દી ચલે પણ આવે કદી રાણીના છોડાવે હો જાયો જાજી ખમા મારા રંગીલા ઉસ્તાદને એ જાજી ખમા મારે ધ્રુવ જાગર ઇતિહાસના પાના ઉપર દાતારો સુરાવો ને સંત ન હોય તો આજે આ ધર્મના ટેકાઓ ન હોય તો કોઈ દી નભે નહીં. એટલે કેવું પડે કે ન હોય તો નભે નહીં. એટલે મારે યાદ કરવા પડે. જગતની માલિકો પ્રેમ ભાઈ ભાઈને હોય, બાપ દીકરાને હોય, કાકા ભત્રીજાને હોય, માં દીકરીને હોય, પણ મૈરા પછી એમ કહેવાય કે આપેલો કોલને જ્યારે નિભાવવા માટે ભૂતિયોનીમાં ગયા પછી બાપનો બોલ અને વાળાનો કોલ નિભાવવા માટે જેને એમ કહેવાય ઇતિહાસના પાના ઉપર એવો ધાતલ વડનો ધણી જેઠા વાળાનો દીકરો વીર માગનો કે ભૂતિયોનીમાં ગયા પછી બોલને નિભાવવા માટે આવ્યો. પણ જ્યારે ભૂતિયોનીમાં જાય એ પાયલની બરસીથી પોતાનો હેરણ નદીના કાંઠે એમ કહેવાય કે જ્યારે એના શરીરમાં કડસ લાગે ભૂતિયોનીમાં ગયા પછી માગનો સોચતો હોય બાપ અરે રે આ તો મરતા બોલો જોને માગનો ત્યારે એમ કહેવાય વણિકની જાની વડલાની નીચે આવે અને બે કાંઠે એમ કહેવાય કે ખિલકારા કરતી હોય એવી હિરણ નથી પણ એ હિરણ ગાંડી થઈ હોય ત્યારે કહેવાનું મન થાય કે કવિઓ નદીને કેવી વખાણે હિરણ હલકારી જો બનવારી નદી રૂપારી નટરા
જાજી ખમાયું રાવત રણસિંહ જાજી ખમાયું બાપુના કોટવાર નાખીને જે નિમિત્તે આ કાર્યક્રમ એવી બ્રહ્માંડ ભાંડોદરી આપણો ઓઢણો ઓઢીને બેઠી માં જગદંબા કવિરાજનું બાનું છે માં ભગવતી 9 લાખ લોબડિયારીને યાદ કરવી છે પણ એક છંદની માલિકો એમ કહેવાય બધી ભગવતીને એક હારે યાદ કરતા હોય કવિઓ દેવો માને પ્રાર્થના કરતા હોય અને એ ભગવતી ત્યારે એમ કહેવાય કેવી હોય હા મોજુ કીધું ને કે ઘોર કરવાની ઈચ્છા ક્યારે થાય નકરા નાની વયમાં ઘોર કરવાની ઈચ્છા ન થાય એના હાથમાં પૈસા આપો ને એટલે ગલે ફૂગે પણ જેના કુળમાં કીધું કે 1 2 3 4 5 6 હાથ પડી ઉધી લઈ જાઓ જેના વડવાએ વાયુ હોય ને તો આવું ધર્મ બતાવે એવી 9 લાખ લોબડીઓને યાદ કરવી છે ત્યારે રક્તબીજનો વધ કરવા જાય પણ રક્તબીજ નામનો દૈત્ય એવો કે એક રક્તનું ટીપું આ પૃથ્વી ઉપર પડે એટલે 100 રક્તબીજ ઉત્પન્ન થતા ભગવતી ક્યાં રક્તબીજનું રક્ત જો સહાર કરું તો નીચે પડે પણ એક હાથમાં ખબર ને બીજા હાથમાં ખરેખરે ભગવતી મેં કહ્યું વિકરાળ મહાકાળીનું સ્વરૂપ ધારણ કર્યું આગળ રક્તબીજને પાછળ ડુંગરથી દત્તરથી ડોટો મૂકે અને એ ભગવતી કેવી લાગતી હોય કવિઓ છે ત્યારે कमर में कसी कमर में तू समर में जा बड़ी दैता कमर में खड़ा कमर ने रो कदर वीना बड़ी तकमार तकमार ढल हो ढल जो तुझी सी बेचरी कौन नहीं समाडा जो कमाना कमाल અને ધીમે ધીમે એ ભગવતી જ્યારે ખપ્પર રક્તનું ભરેલું પીવા લાગે ને માં ભગવતીના નેત્રો લાલ ક્રિંગોળ જેવા થાય ત્યારે કહેવાનું મન થાય કે નમો નમો દુર્ગા શંકરણી નમો નમો અંબે કહરણી નિરાકાર માં જોત તુમારી દેહુ લોક પઈ હે દિયા ચંદન લાકમ મહાવિશાલા ને લાલ રકોટે વિકરાલા રૂપ મતો કાયત સુહાવ જાજી ખમા બાપ ઢેલડી નગરના ઠાકોરને મહારાજ દેશા રટણ કરતા કરતા ધીમે ધીમે ઢેલડી નગરના પાદરમાં આવું અને બાપ જો કસુંબો મીઠો કરાવ્યા વિના જાવ તો ચારણ ન કહેવાવ ચારણ ચોથા વેદ આ વણ પડ્યો વાતો કરે ભાખમ આગેમાં ભેદ જેની જીભે વસેમાં જોગણી મહારાજ દેશા રટણ કરતા કરતા થાક પણ બહુ લાગ્યો છે તો આપ પણ મને રજા આપો જેથી કરી આપણા સ્વયં ખંડની અંદર અતિથિ ભવનમાં આરામ કરું વાહ વાહ મહારાજ કવિરાજના તમને જાજા કરી જય જોગ માયા જય આયના રખો રાજન કરોડ દિવાળ જય જોગમાયા